ભુજના રેલવે સ્ટેશન પાસે ગટરની સમસ્યા યથાવત। ભુજના રેલવે સ્ટેશન પાસે ગટરની સમસ્યા જોવા મળી છે। મુખ્ય રોડ પર ગટર ઉભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। કિરણ ગોરી, ભુજ, કચ્છ। આંબાલાલભાઈ, વાત કરીએ આજે ગટરની સમસ્યા છે, તમારા ઘરની પાસે સમસ્યા શું છે? અમારે ઘરની પાછળ સમસ્યા છેલ્લા 2.5 વર્ષથી છે। ચીફ ઓફિસર પણ જોઈ ગયા છે અને એ રેલવે સ્ટેશનથી પાણી ઉભરાય, ત્યાંથી નીકળે છે રેલવે સ્ટેશનથી પાણી, એનો કાચો પારો બાંધી અને નીચેથી ઓવરફ્લો થઈ અને મારા ઘરની અને 6 એકડમાં પાણી સતત ગટરનું છેલ્લા 2.5 વર્ષથી બરોબર પડ્યો છે। મેં લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે, કોઈ પણ નિરાકરણ હજી સુધી થયું નથી। અમે રહી નથી શકતા। ગાંધીનગર વિસ્તારમાં આખો આજુબાજુ ઝુંપડપટ્ટીના વિસ્તારમાં પણ આ નુકસાન કરે છે પાણી, અને અમે લેખિત મૌખિક અને આગળ સુધી કલેક્ટર સુધી પણ લખ્યો છે, હજી સુધી કોઈ નિરાકરણ આવ્યો નથી। વારંવાર રજૂઆત કરવા છતાં જો ગટરની સમસ્યા છે તો આગળ કોઈ પગલાં ભર્યા છે? હજી સુધી અમે રજૂઆત કરી છે, હજી સુધી કોઈ પગલાં ભર્યા નથી। થઈ જશે એવી રીતે કહે છે, થઈ જશે, પણ છેલ્લા 2.5 વર્ષથી કાંઈ થયું નથી હજી સુધી। પાણી હજી સુધી સતત ચાલુ જ છે, આજની તારીખમાં પણ પાણી ચાલુ જ છે।